જય જિનેન્દ્ર. પ્રણામ. પર્વ પર્યુષણ કર ઉલ્લાસ, 28 ધરેનો કરવો ઉપવાસ, 8 દિવસ અતિ ખાસ. પર્વાધિરાજ પર્યુષણ આવી ગયા છે અને ફરી પાછા આ વર્ચ્યુઅલ મંચ ઉપર આપણે સૌ ભેગા થયા છીએ. આપ સર્વનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘની 91મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સ્વાગત છે. 91મી પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો એક ગૌરવવંતો ઇતિહાસ, અને એ ગૌરવવંતા ઇતિહાસમાં આજે એક નવું પ્રકરણ આપ સર્વના આશીર્વાદથી ઉમેરાઈ રહ્યું છે. 8 દિવસ દરમિયાન આપણે પર્યુષણ વ્યાખ્યાનમાળા નિમિત્તે મંથન, ચિંતન અને વિચારણા કરશું. આપ સર્વ કોઈ જાણો છો કે પર્વ પર્યુષણના દિવસ આવે એટલે ભક્તિથી આપણું મન પૂરેપૂરું ભીંજાયેલું હોય, જ્ઞાન કરવા આપણે આતુર હોઈએ અને તપમાં રમમાણ રહેવા માટે આપણે તરસતા હોઈએ. આ દિવસો દર વર્ષે એક સૌથી મહત્વનો પ્રશ્ન આપણને પૂછતો હોય છે કે મારો ગયા વર્ષ કરતાં વધારે આત્મ ઉત્કર્ષ, આત્મ ઉન્નતિની દિશામાં કોઈ પ્રયાસ થયો છે ખરો? શું હું ખરેખર એક ધોરણ આગળ વધી છું ખરી? અને એ એક ધોરણમાં આપણે આગળ વધ્યા છીએ કે નથી વધ્યા એની તપાસ આવનારા 8 દિવસ દરમિયાન આપણા વિદ્વાન વક્તાઓની સાથે આપણે સૌ કરવાના છીએ. આ વર્ષે આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું શીર્ષક છે જૈન દર્શન સર્વકાલીન. અને 8 દિવસ આપણા 8 વક્તાઓ પ્રયોગ 1, પ્રયોગ 2, પ્રયોગ 3 એમ 8 પ્રયોગો આપણી સમક્ષ મૂકવાના છીએ. જૈન આચરણના, જૈન વિચારના માનવ જીવન માટે ઉપયોગી અને ઉપકારી એવા અલગ અલગ પ્રયોગો રોજે રોજ આ મંચ ઉપરથી સવારે 8 થી 9:30 દરમિયાન ચર્ચાશે. હું રોજે રોજ આપની સમક્ષ નથી આવવાની, એટલે આજે થોડોક વધારે સમય આપનો લેવા માંગુ છું, કારણ કે આ વખતે આપણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંચ પર થોડાક વધારે નવા યુવાન ચહેરાઓનો પ્રવેશ કરાયો છે. હા, આપણે એમને ખાસ વિનંતી કરી અને એવું કહ્યું કે આપણા જે વ્યાખ્યાનો અહીં રજૂ થાય છે એના વિશેની સમીક્ષા તેઓ કરે અને તેઓ તેમના મનમાં રહેલા થોડાક સવાલો મૂકે અને જે સવાલોનો જવાબ આપણા વિદ્વાન વ્યાખ્યાતાઓ આપે. એટલે આ વર્ષે વ્યાખ્યાન ત્યાર પછી ત્યાં જે ઉપસ્થિત વ્યક્તિ હશે, વિદ્વાન હશે, તેઓ થોડીક સમીક્ષા કરશે અને થોડાક સવાલો મૂકશે અને એ સવાલોનો ઉત્તર વિદ્વાન વક્તાઓ આપશે. આમ કરવાનું એક કારણ એ પણ છે કે આજે જમાનામાં પોડકાસ્ટની બહુ ડિમાન્ડ વધી ગઈ છે, અને બીજું કે આપ ઘરે બેઠા પણ જ્યારે આ સવાલ જવાબને નિહાળો ત્યારે આપણને થોડું જીવંત જાણે આપણે જોતા હોઈએ એવો અનુભવ થાય. એટલે આપણે આ એક પ્રયોગ નવો કર્યો છે. બીજો એક નવો પ્રયોગ આપણે એવો પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે જે 3 દિવસ માટે અહીં મુકાશે, અને તે પ્રયોગ છે આપણે વ્યાખ્યાન પછી એક 5 મિનિટના આપણા યુવાનો દ્વારા એક રજૂઆત થવાની છે. જે રજૂઆતમાં જૈન દર્શન સર્વકાલીન સમકાલીન મંથન, આજના જે પ્રશ્નો છે, આજની કેટલીક બાબતો છે, એને આજના યુવાનો કઈ રીતે જુએ છે એ મૂકવામાં આવ્યું છે. તો આ 2 નવા પ્રયોગો આપ સર્વની સમક્ષ મૂકવા ધાર્યા છે અને મૂકતા રહેશું. ત્રીજી વસ્તુ, દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘે અનુકંપા પ્રોજેક્ટ હેઠળ એક સંસ્થાની પસંદગી કરી છે. એ સંસ્થાનું નામ છે રામ આશ્રમ શાળા. દેડિયાપાડા નામના વિસ્તારમાં, ગુજરાતના ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આ સંસ્થા આવેલી છે. રામ આશ્રમ શાળાના બાળકોને મળવાનું થયું. ખરેખર જેને આપણે એમ કહીએ કે મુંબઈમાં જ્યારે આપણે રહેતા હોઈએ છીએ ને, ત્યારે શહેરની આ ભૌતિકતા વચ્ચે આપણને અભાવ શું છે એનો ખ્યાલ જ નથી આવતો. અભાવ શું હોઈ શકે, પ્રશ્નો કેવા હોઈ શકે અને પડકારો કેવા હોઈ શકે એનો અનુભવ જ્યારે આ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં જઈએ છીએ અને ત્યાં ધૂણી ધખાવીને બેઠેલા આ કેટલાક સેવાભાવી લોકોની સંસ્થાઓને જોઈએ છે ત્યારે ખ્યાલ આવે છે. રામ આશ્રમ શાળા પણ આવી જ એક આશ્રમ શાળા છે. પર્યુષણ દરમિયાન આપ સર્વ જૈનો દાનનો ઉદાર પ્રવાહ વહાવતા હો છો. આ આપણું દાન આપણા માનવ સેવા તરફ જાય, શિક્ષણ તરફ જાય
અને ત્યાં જે બાળકો છે એ બાળકો શિક્ષિત થઈને પોતાને પગભર તો થાય, પણ સાથે સાથે પોતાના આખા કુટુંબને તારે. કારણ કે ત્યાં પ્રથમ પેઢી છે જે અત્યારે આશ્રમ શાળામાં ભણી રહી છે, એની પૂર્વના લોકો ભણ્યા પણ નહીં હોય. હવે જે પેઢી ભણશે એ પોતે માત્ર તરશે એવું નથી, પરંતુ તેના સમગ્ર પરિવારને આગળ લઈ આવશે. આવી એક આશ્રમ શાળાને, રામ આશ્રમ શાળા જેનું નામ છે, એને આપણે પસંદ કરી છે. રામ આશ્રમ શાળામાં શિક્ષણ અને ત્યાં જ બાળકોને રાખવામાં આવે છે, જેની રોજે રોજ વિગત પર્યુષણ વ્યાખ્યાન પછી હંમેશની જેમ મૂકવામાં આવશે. અને આપ સર્વને દર વર્ષની જેમ એક નમ્ર વિનંતી છે કે આ આશ્રમ શાળા માટે આપ વધુ ને વધુ અનુદાન લખાવો અને આ આશ્રમ શાળાને આપણો એક એવો ટેકો મળે જેના દ્વારા આપણે એને એક નવી ઉડાન આપી શકીએ. આપ સર્વને આ 8 દિવસોની શાતા આગોતરી જ આપું છું. આપ સૌ શાતામાં રહેશો, 8 દિવસ અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી વિચાર મંથનની આ યાત્રા લગાતાર ચાલુ રહેશે. બીજી એક નાનકડી જાહેરાત કરીને મારી વાતને પૂર્ણ કરું છું. રોજે રોજ આપણી આ વ્યાખ્યાન અહીંયા પૂરું થશે. આપણે 8 થી 9:30 હશે અને 10 વાગ્યાથી આપણે અહીંયા જે મુંબઈમાં આપણી ઓફિસ છે ઓપેરા હાઉસ, ત્યાં પાછળ એક લક્ષ્મીબાગ નામનો હોલ છે, ત્યાં આપણે રોજે રોજ અનાજની પ્રભાવના કરવાના છીએ. તો અનેક છાપા વગેરેમાં જાહેરાત આપી છે, અનેક આપણા ગ્રુપોમાં આ વાત કેવડાવી છે અને આ માધ્યમ ઉપર પણ ફરી પ્રસ્તુત કરું છું આ વાત. આ અનાજની પ્રભાવનાનો લાભ લેવા ચોક્કસ આવજો. આપ સૌને ફરી પાછા પર્યુષણના પહેલા દિવસે આગોતરી શુભેચ્છાઓ અને પર્વના આ દિવસો આપણા આત્મ રમમાણના દિવસો બને એવી તમને અને બંનેને શુભેચ્છા સાથે હું શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી દિલીપભાઈ આપ સૌનું સ્વાગત કરવા પધારશે. જય જિનેન્દ્ર. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપ સૌનું સ્વાગત છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત આ 91મી પર્યુષણ વ્યાખ્યાનમાળા છે. 91 વર્ષના વાણા જ્યારે વીતી ગયા હોય ત્યારે અનેક વિચારો, ચિંતન આ મંચ ઉપરથી પ્રસ્તુત થયા છે. આપ જાણો છો, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આરંભથી જ પરમાર્થની યાત્રાને વધારે સક્ષમ કરવા, શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવા માટે આધ્યાત્મના દૃષ્ટિકોણથી આપણને ઉપકારક થાય તે પ્રકારના વ્યાખ્યાનોનું આયોજન કરતી આવી છે. એક તરફથી જ્ઞાનનો પ્રચાર, આપણા જે સૂત્રો છે એ સૂત્રોની સમજણ, આપણા ગ્રંથોનો પરિચય અને આપણી જીવનયાત્રા કઈ રીતે વધારે ને વધારે સ્વચ્છ, શુદ્ધ અને પરમાર્થની બને એવો પ્રયત્ન શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો રહ્યો છે. જૈન સમાજ પર્યુષણના દિવસો દરમિયાન વધારે ને વધારે પોતાના આત્મા તરફ જાય, પોતાની સમતા ભાવને ધારણ કરે, તેમની અંદરનો અહિંસા ભાવ વધુ ને વધુ જાગૃત થાય. તેઓ જે પણ કોઈ કાર્ય કરે છે, તેઓ જે પણ કોઈ ક્રિયા કરે છે એ અમને પણ તેમના જાગૃતતા મેળવે, તો બીજી તરફ જે પાપચારાને નોતરે છે એ પ્રવૃત્તિથી દૂર થાય. અને એ માટે અનેક વિદ્વાન સક્ષમ વક્તાઓને આપણે આ મંચ ઉપર આમંત્રિત કરતા હોઈએ છીએ. આપ સર્વે સાથેનો આ જોડાયેલો આપણો નાતો દર વર્ષે વધારે ને વધારે સક્ષમ બને એવી અપેક્ષા તો છે જ. હું આપ સર્વેનો ફરી એકવાર અહીંયાથી સ્વાગત કરું છું. હવે 8 દિવસ દરમિયાન આપણે જુદા જુદા 8 વક્તોના વ્યાખ્યાનો સાંભળીશું. એ ઉપરાંત ભક્તિ સંગીતમાં આપણા પ્રિય જોનીભાઈને પણ સાંભળીશું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ઘણા વર્ષોથી પર્યુષણ વ્યાખ્યાન માટે શ્રી સેમંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટનો આર્થિક સહયોગ મળે છે, તે માટે એમનો આભાર માને છે. વ્યાખ્યાનોના આયોજન માટે હંમેશા આર્થિક સહયોગ આપનાર શ્રી લલિતભાઈ પ્રત્યેનો આભાર પણ હું આરંભના દિવસે જ વ્યક્ત કરું છું. પર્યુષણના આ દિવસોમાં આપ સર્વે કોઈની આરાધના સુંદર રીતે થાય,
આપની તપસ્યાઓ ઉત્તમ રીતે પાર પડે અને એના માટે આ વ્યાખ્યાનો આપણને ઉપયોગી થાય એવી અપેક્ષા સાથે આપણે આજથી આ પર્યુષણ વ્યાખ્યાનો આરંભ કરવા માટે જઈ રહ્યા છીએ. આ વખતે આપણા બ્રિલિયન્ટ સેક્રેટરી ડૉક્ટર સેજલબેન શાહે એક નવી જ રીતે આ પર્યુષણ વ્યાખ્યાનમાળાનો આરંભ કર્યો છે. આપણી આ વ્યાખ્યાનમાળા 91મી છે અને 91મી ઓનલાઈન પર્યુષણ વ્યાખ્યાનમાળા 2025નો જે રીતે સુંદર રીતે ડૉક્ટર સેજલબેને એમાં પ્રશ્નકર્તાને ઇન્ક્લુડ કરીને કર્યો છે એ એક સુંદર પ્રયોગ છે. લેટ અસ લુક એટ ધ બ્રિલિયન્ટ રિઝલ્ટ્સ. થેન્ક યુ સો મચ. જય જિનેન્દ્ર. તો હંમેશા આપણે સૌથી પહેલા આરંભ કરશું જોનીભાઈના ભક્તિ સંગીતથી. છેલ્લા 2 વર્ષથી આપણા સૌના પ્રિય એવા જોનીભાઈના ભક્તિ સંગીતનો આપણને લાભ મળે છે. જોનીભાઈ એટલે આજે સુગમ સંગીતમાં અને ખાસ કરીને જૈન સાહિત્યમાં સંગીતનું એવું નામ છે જેને અનેક જૂના પદોને લયબદ્ધ કરીને સાચવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચેસના ટીચર છે. એમનો શોખ પણ કેવો ગજબનો છે. ચેસના ટીચર છે. બહુ સરસ મજાના ડ્રામા લખે છે, ડાયરેક્ટ કરે છે અને તેમની પત્ની પણ તેમની સાથે એ ડ્રામાને ભજવે છે. માહિણી દેવી વગેરેથી આપણે પરિચિત છીએ જ અને એવા બીજા અનેક ડ્રામાઓ જોનીભાઈએ લખેલા છે. દિગ્દર્શનનું કાર્ય પણ કરે છે. બાળકોની નાટક પ્રવૃત્તિમાં પણ ખૂબ મદદ કરતા હોય છે અને એક ઉત્તમ ગાયક છે. એમનું કંઠ ખૂબ મધુરો પણ છે અને સાથે સાથે સાહિત્યની સૂઝ પણ ઊંડી છે. તો એ જોનીભાઈના ભક્તિ સંગીતનો લાભ આપણને રોજે રોજ મળવાનો છે અને આપ સૌને એ લાભ લેવા નમ્ર વિનંતી છે. चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवलीपन्नतो धम्मो मङ्गलम् चत्तारि लोगोत्तमा अरिहन्ता लोगोत्तमा सिद्धा लोगोत्तमा साहू लोगोत्तमा केवलीपन्नतो धम्मो लोगोत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि
कलिपन्नतं धम्मं शरणं पवजामि। આજે મુંબઈ જૈન યુવક સંઘ 91મી ઓનલાઈન પર્યુષણ વ્યાખ્યાનમાળા 2025માં તમારા સૌનું સ્વાગત કરીએ છીએ. આજના વક્તા છે ડૉક્ટર કુમારપાળ દેસાઈ. Today it is an honor and privilege to welcome a personality who needs no formal introduction because the world of Gujarati literature and Jain studies, his name is already a legacy. Yes, friends, I am talking about none other than Dr. Padma Shri કુમારપાળભાઈ દેસાઈ. એક એવું નામ જે ગુજરાતી ભાષાનો તો શું સાહિત્ય જગતમાં કોઈ વિસરી શકે નહીં. તેમનો જન્મ એક વિદ્વાન પરિવારમાં થયો હતો. જેવું કહેવું છે કે બાપ કરતાં સવાયા બેટા, તેમણે પોતાનું નામ એનાથી પણ અધિક સાર્થક બનાવ્યું છે. ડૉક્ટર કુમારપાળ દેસાઈ ઇઝ નોટ જસ્ટ અ રાઇટર but a thinker, teacher, journalist and cultural ambassador. તેમણે ગુજરાતી સાહિત્ય, જૈન ધર્મ અને સમાજ સેવામાં જે યોગદાન આપ્યું છે, it is truly remarkable. He has authored more than 80 books અને તેમના લેખનો આજે ભાષણોમાં ટ્રાન્સલેશન થયા ચૂકી છે. તેમણે દેશ અને વિદેશમાં જ્યાં ગુજરાતી અને ભારતનું સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું છે. તેમણે ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, આફ્રિકા, સિંગાપુર, બેલ્જિયમ જેવા અનેક દેશોમાં વ્યાખ્યાનો આપ્યા છે, ઇન્ક્લુડિંગ ધ ફેમસ પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન ઇન ચિકાગો 1993 એન્ડ કેપટાઉન 1999 અને વેટિકનમાં જોન પોપ પાઉલ II સમક્ષ જૈન ધર્મની વિચારધારા પ્રસ્તુત કરેલ છે. હી ઇઝ ઓલ્સો ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી ઇન ઇન્ડિયા અને ગુજરાતી સાહિત્ય પરિષદના 44મા પ્રેસિડેન્ટ તરીકે એમણે યોગદાન આપેલ છે. તે ખરેખર હિસ્ટોરિકલ છે, જ્યાં ગાંધીજી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી જેવા મહાન લોકોએ સેવા આપી ચૂક્યા છે. Thank you, Jai Jinendra, and let's look at a brilliant speech by Dr. Kumarpal Desai on Antar Shuddhinu Pratham Sopan Manovijay. Thank you so much, Jai Jinendra. પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ એટલે જીવનની વસંત અને આત્માની દિવાળીનો અવસર. એવા અવસરે આજે આપ સૌની સાથે અંતરશુદ્ધિનું પ્રથમ સોપાન મનોવિજય એ વિષય પર સંવાદ કરવો છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો વિચાર કરું છું ત્યારે મને એમ થાય છે કે એની 96 વર્ષની યાત્રામાં છેલ્લા 50 વર્ષથી મને સામેલ થવાનું સદભાગ્ય મળ્યું. એ 1975નો સમય અને એ સમયનો વિષય હતો સાંપ્રત જીવનમાં ધર્મ. એ પછી 2 વર્ષ બાદ મનની શોધ વિશે એક વ્યાખ્યાન આપ્યું અને આજે એ મનની શોધમાંથી શરૂ થયેલી આપણી યાત્રા એ લગભગ પ્રબુદ્ધ જીવનના 182 લેખ, એની 8 જેટલી ત્રિદિવસીય વ્યાખ્યાન શ્રેણી, કથા શ્રેણી, અને ત્યારથી સતત આગળ ચાલતું રહે છે. અને એટલે જ આજે મારી નજર સમક્ષ આ સંસ્થાનો એક સુવર્ણકાળ તરવરે છે. યાદ છે એ સમયે પર્યુષણ પર્વનું વ્યાખ્યાનનું નિમંત્રણ એટલે જાણે એક મોટો આનંદ અને એક સિદ્ધિ. આદરણીય શ્રી રમણલાલજી શાહનો પત્ર આવ્યો કે તમારે આ પર્વાધિરાજ પર્યુષણ સમયે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવાનું છે. અને એ સમય એવો નિયમ કે પર્યુષણના દિવસે 2 વ્યાખ્યાન હોય. એક કોઈ નીવડેલા વક્તાનું હોય અને કોઈક નવોદિતનું હોય.
અને રીતે ઘણા નવોદિતોને આ પર્યુષણ વ્યાખ્યાનમાળાએ આપણા સમાજને આપ્યા છે. એ પછી બપોરે રમણભાઈને ત્યાં ભોજન હોય, ત્યારબાદ 2 કલાક ધર્મગોષ્ઠી ચાલે અને પછી વિદાય લઈએ. એટલે આ સંસ્થા સાથે એક એવી સ્નેહગાંઠ બંધાઈ છે અને એથી વિશેષ હું માનું છું કે જેણે આપણી આંગળી પકડી હોય એનું ઋણ સદાય જીવનભર આપણે માથે રહે છે. અને એથી જ એકવાર 2020માં આ વ્યાખ્યાનમાળા મુલતવી રાખવાની હતી, ત્યારે 8 દિવસ વ્યાખ્યાન આપવાનું બીડું મેં ઝડપ્યું હતું અને એમાં સફળતા પણ મળી હતી. આજના વિષયની વાત કરીએ તો આંતરશુદ્ધિનું પ્રથમ સોપાન મનોવિજય. ત્યારે મારે આપને એક વાત કહેવી છે કે દરેક ધર્મ પાસે એનું એક સાધ્ય હોય છે અને સાધ્યની સિદ્ધિ માટે એની અનુરૂપ સાધના પદ્ધતિ હોય છે. એટલે કે મહર્ષિ પતંજલિએ સાંખ્ય દર્શનની સાધના પદ્ધતિને વ્યવસ્થિત રૂપ આપ્યું અને યોગ નામની આગવી સાધના પદ્ધતિનો વિકાસ કર્યો. જરા બૌદ્ધ ધર્મ તરફ નજર કરીએ તો એણે વિશુદ્ધ માર્ગ નામની સાધના પદ્ધતિ આપી અને જૈન ધર્મનો વિચાર કરીએ તો એણે એ સાધના પદ્ધતિનું લક્ષ્ય આપ્યું મોક્ષ માર્ગ. અને આ રીતે દરેક સાધક પોતે પોતાના સાધના મંદિરની પોતાના લક્ષ્યની પરિક્રમા કરતો હોય છે. અને એ જ્યારે લક્ષ્યની પરિક્રમા કરે ત્યારે એની વચ્ચે કયો દેવ બિરાજે છે? એની વચ્ચે જે દેવ છે એ છે મન, સાધકનું મન, વૈરાગીનું મન, સંસારીનું મન. અને એ મન પરનો વિજય એ જ એની સિદ્ધિ અને એ મન પરનો વિજય ન પામે એ જ એની અસિદ્ધિ. આથી આ મનના વિજયને માટે મારે બીજે ક્યાંય જવું નથી, પણ જેને આપણે વિસરી ગયા છીએ એવી તીર્થંકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીની જીનવાણી એની વાત કરવી છે. કદાચ મનોવિજયનો ઉત્તમ માર્ગ એ પ્રભુની વાણીમાં જ મળે છે, પણ પરિસ્થિતિ એવી છે કે આપણે આગમવાણીનો મહિમા કર્યો પણ એ માત્ર કંઠ સુધી રહી, એ હૃદય સુધી પહોંચી નથી. એનું આપણા જીવનમાં રૂપાંતર કરી શક્યા નથી. કોઈ હિન્દુ પાસેથી શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક સાંભળવા મળે, ખ્રિસ્તી ભાઈ પાસેથી બાઇબલ ગ્રંથના વચનો સાંભળવા મળે, પારસી હોય તો જેમ અવસ્થા ગ્રંથનું એના ગ્રંથમાંથી કોઈ પદ્યની વાત કરે, તાઓ ધર્મ હોય તો લાઓત્સેની કોઈ સૂક્તિની વાત કરે, બૌદ્ધ ધર્મ હોય તો કોઈ પીટકનો વિચાર આપે, કન્ફ્યુશિયસ ધર્મ હોય તો કન્ફ્યુશિયસે કહેલા એક સિદ્ધાંતની વાત કરે. આ સઘળું આજના વિશ્વના અભ્યાસીઓને ઉપલબ્ધ છે, પણ માલકંસ રાગથી વિભૂષિત એવી પ્રભુ મહાવીરની શાશ્વત વાણી સુધી કેટલા લોકો પહોંચ્યા છે એ આપણે આપણી જાતને જ પૂછવાનું રહ્યું. એ કંઠમાં રહી એનો સૂત્રોચ્ચાર કર્યો, એનો જયનાદ ગજવ્યો, પણ તમે સ્મરણ કરો તો ખ્યાલ આવે કે મનનો વિજય મેળવવા માટે નીકળેલા માણસને આ પ્રભુની વાણીમાંથી કેટલું મળે છે. એક દૃષ્ટિપાત કરીએ શ્રી 10 વૈકાલિક સૂત્ર પર. આ 10 અધ્યયન કરાવતું આ આગમ એ આપણને મોક્ષ માર્ગનો મહાપથ દર્શાવે છે. બીજા અર્થમાં કહું તો જૈન આગમોનો સાર અને સરવાળો પણ એમાં જ મળે છે. અને આથી જ પરમ પૂજ્ય પરમ દાર્શનિક પૂજ્ય જયંત મુનિજી એમ કહેતા હતા કે આ એક શાસ્ત્રના અવગાહનથી હજારો શાસ્ત્રોનું અવગાહન થઈ જાય છે. આ 10 વૈકાલિક સૂત્રની 2 ગાથા પર એમ કહેવું છે કે મનોવિજયનો મહામર્મ કહો, મનોવિજયનો મહામંત્ર કહો, મનોવિજયનો સમગ્ર અર્ક કહો, એ અહીંયા આવી જાય છે. અને ત્યારે આપણે એ ગાથાનું સ્મરણ કરીએ. એ 10 વૈકાલિકની 37મી ને 38મી ગાથા એ આપણને કહે છે, શું કહે છે કે કોહો પીઈ પણાસેણ, ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. તમે ગુસ્સો કરો
એટલે તમારો પ્રેમ મનમાંથી ચાલ્યું જાય. માણો વિનય નાશણો, માન છે એ વિનયનો નાશ કરે છે. માયા મિત્તાની નાશે, અને માયા કપટ કરો એટલે મિત્રતા નાસી જાય છે. અને લોભો સર્વ વિનાશનો, અને લોભ છે એ સર્વનો વિનાશ કરે છે. એકવાર માણસને લોભ લાગ્યો એટલે સર્વનો વિનાશ કરે. આ પ્રભુની વાણીનો વિચાર કરો, કેવી સૂક્ષ્મતાથી. બસ ક્રોધ જાગે, આપણે જાણીએ છીએ કે આપોઆપ ક્રોધનો અગ્નિ પ્રેમને બાળીને ભસ્મ કરી નાખે છે. માણસને માન જાગે, અને એ માનને પરિણામે એના જીવનના વિજયો છે એ બધા અહંકારમાં પરિવર્તિત થઈ જાય છે. તમે કોઈ માયા કરે, કપટ કરે એટલે એની મિત્રતાથી દૂર ચાલ્યા જશો. અને લોભી માણસ સર્વત્ર પોતાના પ્રલોભનોને જોતો હોય છે, પોતાની તૃષ્ણાઓથી જગતને જોતો હોય છે, પોતાની લાલસાઓથી પ્રાપ્તિની ઝંખના કરતો હોય છે. એ લોભ શું કરે છે? એ એક બે વસ્તુનો વિનાશ નથી કરતો, એ પ્રીતિનો, એ કપટનો, એથી વધારે એ લોભ છે એ તમારા સર્વ ગુણોનો વિનાશક છે. એટલે શું કરવું? અને ભગવાને 38મી ગાથામાં કેટલું અદ્ભુત કહ્યું છે. કદાચ આ 2 ગાથાઓ જો વ્યક્તિના જીવનમાં ઉતરે તો એનું જીવન પાર થઈ જાય. શું કહે છે 38મી ગાથામાં? પેલો ક્રોધની વાત કરી, પ્રભુ કહે છે ઉપશમ દ્વારા ક્રોધને નષ્ટ કરો. પેલા માનની વાત કરી, મૃદુતા દ્વારા માનને જીતો. પેલા કપટ ભાવની વાત કરી, કહ્યું કે શું કરો? સરળતા દ્વારા કપટ ભાવને દૂર કરો. માણસે સરળ બનવું જોઈએ, અને કદાચ સરળ બનવું એ જ જીવનમાં સૌથી અઘરું હોય છે. અથવા તો સ્વામી રામદાસે કહ્યું છે તેમ કે માણસ જેમ મોટો થતો જાય છે તેમ તેમ એના માથે શિંગડા ઉગતા જાય છે. એટલે સરળતા દ્વારા કપટ ભાવને દૂર કરવો. અને સૌથી મોટી વાત, જે સર્વ ગુણોનો નાશક એવો લોભ, એ લોભને તમે કઈ રીતે જીતી શકશો? પ્રભુ કહે છે સંતોષ વડે લોભ પર વિજય પ્રાપ્ત કરો. અને જુઓ તમે, હવે જરા મનની ચિકિત્સા કરીએ. આ મનની એક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો, અને એ મનની ચિકિત્સાનો ઉપચાર, એની દવા, એનું ઔષધ એ આજથી 2500 વર્ષ પૂર્વે ગુરુ ગૌતમ સ્વામી પાસેથી પ્રાપ્ત થાય છે. કે શ્રી સ્વામીએ ગૌતમ સ્વામીને માર્મિક પ્રશ્ન પૂછ્યો, તમે શત્રુઓ પર કઈ રીતે વિજય મેળવો છો? ત્યારે કહ્યું ગૌતમ સ્વામીએ, ભંતે, હું માત્ર એક ઉપર જ વિજય મેળવું છું, અને તેથી અન્ય 4 સ્વયં વિજિત થઈ જાય છે. અન્ય 4 આપોઆપ જીતી જવાય છે. અને અન્ય 4 પર વિજય મેળવું છું એટલે બીજા 5 પર પણ વિજય મેળવું છું. આમ 10 ઉપર વિજય મેળવી લઉં છું. અને એનો અર્થ જ એ થયો કે મારા જે 10 શત્રુઓ છે એના પર હું વિજય મેળવું છું. કેશી સ્વામીએ વળી પ્રશ્ન કર્યો, તમે કોને શત્રુ સમજો છો? તમે કોના ઉપર વિજયની વાત કરો છો? કયા વિજયની વાત કરો છો? તો કે એક પર વિજય એટલે પોતાના આત્મા પર વિજય. ભગવાનના એ વચનનું સ્મરણ કરો કે દુર્જય સંગ્રામમાં હજારો યોદ્ધાઓને નાશ કરનારો વ્યક્તિ કરતાં પોતાના આત્મા પર વિજય મેળવનારો વધારે મહાન છે. એટલે પહેલાં આત્મવિજય, પછી બીજા 4 શત્રુઓનો વિજય. એ કયા? ક્રોધ, માન, માયા અને લોભ. અને પછી એની સાથે પંચેન્દ્રિય, એમ કુલ 10 શત્રુઓ પર વિજય મેળવું છું. અને એ વિજય પ્રાપ્ત કરીને હું સુખેથી વિહરું છું. માટે આ વિજય પ્રાપ્ત કરવો, મન પર વિજય પ્રાપ્ત કરવો. અને મન પર વિજય પ્રાપ્ત કરવામાં સૌથી મોટો અવરોધ એ અહંકાર છે. મહાભારતમાં દુર્યોધનનું ચિત્ર જોજો તમે. મેં હમણાં આના હતા લગભગ 7 વર્ષના અભ્યાસ બાદ મહાભારતના, અને ત્યારબાદ તાજેતરમાં અગ્નિશિખા નામની 2 નવલકથા લખી છે. અને એ નવલકથામાં દુર્યોધન એ માત્ર કૌરવ પાંડવ કુળના સંહારનું કારણ નથી બનતો.
એ 18 અક્ષૌહિણીનો સંહારનું કારણ બને છે. એથી વધારે આવનારા વંશના નાશનું કારણ બને છે. અને એનું કારણ શું છે? એનું કારણ દુર્યોધનનું અભિમાન. આ અભિમાનનો શ્વાસ છે ઉચ્છૃંખલતા, અને એનો ઉચ્છ્વાસ છે અવિવેકી વાણી. કોઈ પંડિતને પંડિતાઈનું અભિમાન આવે, કોઈ ધનિકને ધનનું અભિમાન આવે, કોઈ નેતાને સત્તાનું અભિમાન આવે, તો એમ માનવું કે અહીં જ એના જીવનનું પૂર્ણવિરામ આવી ગયું છે. ગંગાના તટ પર ગુરુ નાનક એકવાર સ્નાન કરતા હતા, અને એમની નજર એક બ્રાહ્મણ સજ્જન પર પડી. એ પણ સ્નાન કરતા બંને હાથ વડે પાણી પીતા હતા. ગુરુ નાનકે કહ્યું, ભાઈ, તમે આ મારો લોટો લો અને એનાથી પાણી પીઓ. પેલાએ કહ્યું, ના, તમારો લોટો તો અપવિત્ર કહેવાય. નાનકે કહ્યું કે મેં તો મારો આ લોટો માટીથી 3-4 વાર માંજીને બરાબર સાફ કર્યો છે. એટલે બ્રાહ્મણે કહ્યું, પણ એથી એ પવિત્ર ન કહેવાય. ગંગાજળમાં ધોવાથી શું ફરક પડે? અને હકીકતમાં આપણા આત્માને ધોવો જોઈએ. લોટાને તો પાણીથી માંજીને શુદ્ધ કરવો સરળ છે, પણ મનમાં રહેલી પેલી તૃષ્ણા, લિપ્સા, લાલસા, ઝંખના વિકાર એ અત્યંત જળ છે. એટલે આત્માને શુદ્ધ કરવા માટે માત્ર ગંગા સ્નાન પૂરતું નથી, પરંતુ એ સ્નાન બાદ આત્મશુદ્ધિના, અંતરશુદ્ધિના માર્ગો આપણા ગ્રંથોએ બતાવ્યા છે. આપણે એ માર્ગો તરફ ગતિ કરીએ. અને એ અંતરશુદ્ધિના માર્ગ તરફ ગતિ કરીએ ત્યારે પહેલો અવરોધ કયો? પ્રભુ મહાવીરને પૂછીએ. અને પ્રભુ મહાવીર એમના અંતિમ ઉપદેશ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આપણને શું કહે છે? અદ્ભુત વાક્ય છે આ. આપણા ચિત્તમાં શિલાલેખની માફક કોરી રાખજો. ઈચ્છા હું આકાશ સમા અનંત્યા. ઈચ્છાઓ તો આકાશ જેવી અનંત છે. તમારી ઈચ્છાઓનો કોઈ પાર નથી જીવનમાં. અને માણસ એક ઈચ્છા પૂર્ણ કરે એ પહેલાં બીજી ઈચ્છા જાગે, એ પહેલાં ત્રીજી ઈચ્છા જાગે. મૃગ તૃષ્ણા જેવી આ માનવીની પરિસ્થિતિ છે. અને ત્યારે ફરી પાછા આપણે પ્રભુ પાસે જઈએ, અને પ્રભુએ શ્રી ઉત્તરાધ્યાયનમાં કહેલા એ વચનો પાસે જઈએ. એ ભગવાને કેવું કહ્યું? આપણું મન, આ ઈચ્છા ચાલે છે કાયથી? મનથી. મનો સાહસ્યો ભીમો. મન એક સાહસિક, ભયંકર, દુષ્ટ ઘોડા જેવું છે. દુષ્ટુએ પરિધાવઈ. જે શું કરે છે? પરિધાવઈ. જે ચારે તરફ દોડતું રહે છે. અને આપણે જાણીએ છીએ કે એકવાર એક યોગીને પાસે એક શિખાઉ સાધક આવ્યો. યોગીએ એને કહ્યું કે કેમ આવ્યો છે? એને કહ્યું કે મારે ધ્યાન કરવું છે, કારણ કે ધ્યાનથી અધ્યાત્મ ઉજમાળ બને છે. ત્યારે યોગીએ એને કહ્યું કે તું સામે વૃક્ષ છે એની નીચે બેસી જા, ધ્યાન કર, પણ માત્ર એક શરત. કંઈ પણ ભલે ધ્યાન વખતે તને આવે તારા ચિત્તમાં, કોઈ ગ્રંથ આવે, કોઈ સંત આવે, કોઈ વિચાર આવે, ભલે બધું આવે, પણ એક ખ્યાલ રાખજે કે માંકડું ન આવે. પેલો વ્યક્તિ ધ્યાનમાં બેઠો, થોડો સમય ગયો અને પછી પાછો આવ્યો. અને યોગીરાજને કહ્યું, યોગીરાજ, ધ્યાનમાં તો હું બરાબર બેઠો, પણ બન્યું એવું કે મારા મનમાં સતત માંકડું જ આવ્યા કરે. એ સીધું ચાલતું હોય માંકડું, એ ઝડપથી ચાલતું હોય માંકડું, એ ગુલાંટ મારતું માંકડું. અને તમે માંકડું જોયું છે, એ હંમેશા સીધું નથી ચાલતું, એ ગુલાંટ લગાવે છે. તો આપણું મન કઈ ગુલાંટ લગાવે છે? મિત્રો, આપણું મન છે એ વાસ્તવમાંથી ભૂતકાળમાં ગુલાંટ લગાવે છે. આપણું મન ક્યાં તો ભૂતકાળના કારાગૃહમાં, કારાગૃહ એટલે જેલ, ક્યાં તો આપણું મન એ ભૂતકાળના કારાગૃહમાં ડૂબેલું હોય. પહેલાં આવું બન્યું હતું, આવું થયું હતું, આવું થયું હતું. અને ક્યાં તો ભવિષ્યના દીવા સ્વપ્નમાં આવું પામવું છે, આવું મેળવવું છે, આવી પ્રાપ્તિ કરવી છે. તો તમે વિચાર કરો કે આ મન એ ભૂતકાળના કારાગૃહમાં વસે છે ક્યારેક, અને ક્યારેક ભવિષ્યના દીવા સ્વપ્નોમાં, ભવિષ્યના જે દિવસે સ્વપ્ન દેખાય એવા સ્વપ્નોમાં રહે છે.
પણ શેનો વિચાર નથી કરતું? એ મન વર્તમાનનો વિચાર નથી કરતું. પ્રભુ મહાવીરની મુખ્ય વાત આ છે કે તમે વર્તમાનમાં જીવો. આપણે ક્યાં ભૂતકાળમાં રહીએ છીએ અને ક્યાં ભવિષ્યકાળમાં રહીએ છીએ, અને એને પરિણામે આપણો વર્તમાન ઉજળો થતો નથી. સાયકલ હોય તો એનો આનંદ માણવાને બદલે સ્કૂટરની ચિંતા કરીએ. સ્કૂટર હોય તો બેસીએ પણ મજા ન આવે, એમ થાય કે મોટર હોય તો બરાબર છે. મોટર હોય તો વળી એવું થાય કોઈક છેલ્લી અદ્યતન ઢબની મોટર હોય ને તો એમાં જ મજા આવે, આમાં મજા નથી આવતી. તમે જુઓ, ભવિષ્યની આશા પર આપણું મન ટીંગાયેલું રહે છે, અને માટે એ મનને શું કરવું જોઈએ? અઘરું છે. મહાયોગી આનંદગંજીએ કહ્યું છે, કુંથુજીને, કુંથુનાથ ભગવાનને કહે છે, કુંથુજીને મનડું કિમહી ન બાજે. હું મનને પકડી શકતો નથી, જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અવલું ભાગજે હો. જેમ જેમ પકડીને રાખું છું એમ એ અવળું દોડે છે. ત્યારે આ મનની ગતિ, અને મનની ગતિ કઈ? પરમાત્માએ બહુ સરસ કહ્યું છે કે મન છે એ ભયાનક તોફાની ઘોડા જેવું છે. આ મનની ગતિ કઈ મિત્રો? તો આ મનની ગતિ છે, અસંતોષ એ એનો પ્રાણ છે. મન સદાય અસંતોષમાં રહે. આ નથી મળ્યું, આ પ્રાપ્ત કરવું છે, આ ઝંખના છે, આ મેળવવું છે. અને તમે જો આવતીકાલની પ્રાપ્તિ એ તમારા વર્તમાન જીવનનો અસંતોષ બને છે. એટલે અસંતોષ એનો પ્રાણ છે, અતૃપ્તિ એનો શ્વાસ છે, અને અવિશ્વાસ એ એનો ઉચ્છ્વાસ છે. અને માટે સાધનાના સૌથી પહેલાં પગથિયા તરીકે જ્યારે આપણે મનનો વિચાર કરીએ છીએ ત્યારે એ મનને આ ગઈકાલ અને આવતીકાલના સ્વપ્નમાંથી બહાર લઈ જવું છે. આજે કેટલો આનંદ છે, આજે કેટલો સુખી છું. અરે આજનું પ્રભાત, આહાહા કેવું સુંદર હતું. અત્યાર સુધીના જીવનમાં કેવી સરસ પ્રાપ્તિ થઈ છે, આ દિવસ મારો વધારે સુંદર જાય. એ વિચાર નથી કરતો. માણસ સવારે ઉઠે ત્યારે આજની નહીં પણ આવતીકાલની ચિંતાના બોજ સાથે ઉઠે છે. ત્યારે તમારું પ્રભાત, એ પ્રભાત ખીલે ત્યારે તમારું ભીતર ખીલવું જોઈએ. અને એટલે જ આ મન છે એ તમને રાત્રે નહીં દિવસે પણ દોડાવે છે. એકવાર ક્રોધ કર્યો હોય અને નક્કી કર્યું કે હવે પછી ક્રોધ નથી કરવો, એવું ક્ષણવાર તો નક્કી કરી લીધું, પણ ફરી પાછો કંઈક પરિસ્થિતિ આવે અને પેલો ક્રોધ કરી બેસીએ છીએ. એકવાર મોહ કર્યો હોય અને વિચારીએ કે હવે વાસનાથી, જીવનમાંથી દૂર જવું છે, અને થાય શું? વાસના દેખાઈને પાછું મન ટીંગાઈ જાય. આમ મન ચાલે છે આશા પર. આજે નથી મળ્યું એ આવતીકાલે મળશે, આજે નથી પામ્યો એ આવતીકાલે પામીશ, આજે નથી મારો લોભ તૃપ્ત થયો એ આવતીકાલે તૃપ્ત કરીશ. અને થાય છે એવું કે જે કામનાથી ગઈકાલે સુખ નથી મળ્યું એનાથી આજે મળશે એવા ભાવથી એ કામ કરે છે. અને એટલે જ મન વિચારશે કે જે કોઈને નથી થયું એ પણ મને થઈ શકે. આથી જ જે કૃષ્ણમૂર્તિએ માનવીના સૌથી મોટા ચાલક તત્વ તરીકે મનને બતાવ્યું છે. અને પરિણામ શું આવે છે? આ મનનું જીવન કોના પર નિર્ભર છે? આસક્તિ પર. ધન નહીં, ધન હોય સ્વાભાવિક છે, પણ ધનની આસક્તિ હોય. પદ નહીં, પદની આસક્તિ હોય. પ્રતિષ્ઠા હોય પણ પ્રતિષ્ઠા માટે તલપાપડ હોય. અને એટલે જ આ વાસનાનો કોઈ અંત નથી, મનની કામનાઓનો કોઈ પાર નથી. જો એકવાર એ મનની કામના, મનની વાસના, મનની ઝંખના, મનની તૃષ્ણા, મનની ઈચ્છા, મનની દોડ, એને તમે સહેજ અટકાવો, મનનો દોર તૂટ્યો, મનની દોડ અટકી. અને એટલે જ મન એ અત્યંત ઉત્પાદક તત્વ કહ્યું છે. એ એવું સર્જનાત્મક છે, ન પૂછો વાત.
કોઈ શૂન્યમાં સૃષ્ટિ ખડી કરી દે, કોઈ વેરાનમાં વનરાજી ઊભી કરી દે, અને મન માયા રચે છે અને માયામાં મન ડૂબી જાય છે. મૈત્રાયણી ઉપનિષદમાં એક સુંદર સૂત્ર મળે છે, ચિત્તમેવ હિ સંસારમ તમ પ્રયત્નેન શોધેત. આપણું ચિત્ત એ જ સંસાર છે અને એને પ્રયત્નથી શોધવો જોઈએ. આનો અર્થ એ કે મનથી દોરાવાનું નથી, પણ મનને દોરવાનું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આપણે જાણીએ છીએ, ધર્મના પાયારૂપ એવા વિનયથી આરંભીને એના શિખર સમા મોક્ષ પ્રાપ્તિ સુધીની વાત કરી છે. એનું પ્રથમ અધ્યયન છે વિનય, અને એનું અંતિમ અધ્યયન છે મોક્ષ પ્રાપ્તિ. અને આ રીતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું અધ્યયન એ વ્યક્તિને આત્માની ઉર્ધ્વયાત્રી માટેની પ્રેરણા આપે છે. અને કેવું છે આપણું મન? પ્રભુ કહે છે, બગલીમાંથી ઈંડું જેમ થાય અને ઈંડામાંથી બગલી થાય, એમ મોહમાંથી તૃષ્ણા જાગે. પહેલાં મોહ થાય ધનનો, પછી ધનની તૃષ્ણા થાય, અને તૃષ્ણામાંથી મોહ જાગે. આ માણસ તૃષ્ણા અને મોહની ફેરફૂદરડીમાં પોતાનું જીવન ગાળતો રહે છે. ત્યારે શું કરવું? કઈ રીતે આ ભમરડાની સતત ઘૂમતી ગતિને અટકાવવી? કઈ રીતે આ મનની પરિસ્થિતિને થોભાવવી? કઈ રીતે આપણા મનના જરા ભીતરમાં ઝાંખી કરવી? ત્યારે ભગવાને એક અદ્ભુત શબ્દ આપ્યો, એ છે અપ્રમાદ, જાગૃતિ. તમારા જીવનમાં અપ્રમાદ યોગ હોય, પળે પળે જાગૃતિ. દ્રષ્ટિપૂતમ પદેત્યાસમ, એક એક દ્રષ્ટિથી પવિત્ર કરીને પગ મૂકો, એટલે કે સતત જીવનમાં જાગૃતિ રાખો. અને એ જાગૃતિ જેને ભગવાન મહાવીર સ્વામીએ અપ્રમાદ યોગ કયો, એને ભગવાન બુદ્ધે સરસ શબ્દ વાપર્યો પાછો, સમ્યક સ્મૃતિ. તો જે કૃષ્ણમૂર્તિ જેવા આજના વિદ્વાનો અને વિચારકો કહે છે કે અવેરનેસ, જાગૃતિ. ગુરજીએફ, ફિલોસોફર ગુરજીએફ, એને કહ્યું સેલ્ફ રિમેમ્બરિંગ. તું કોણ છે એ વિશે તારી જાતે તારો વિચાર કર, સેલ્ફ રિમેમ્બર. અને કુરચાલ સરસ્વતી, મૂછવાળી સરસ્વતી તરીકે જેમને બિરુદ મળ્યું હતું, એવા ઉપાધ્યાય શ્રી યશોવીરજી મહારાજે શું કહ્યું? મોહમલ્લ સાથેનું યુદ્ધ. અધ્યાત્મ સાર કહે છે, દેહાત્મ બુદ્ધિથી પર થાવ. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, જો મોહને કઈ રીતે રાખવો, તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, મોહનાશ અને સ્વરૂપાનુસંધાન. તારું સ્વરૂપ છે એની સાથે અનુસંધાન રાખ. જૈન દર્શન સાત્વિક માધ્યસ્થતાની વાત કરે છે, અને નાનક અને કબીર આની માટે સુરતા શબ્દ વાપરે છે. અને ત્યારે શ્રી આચાર્યાંગ સૂત્ર, સૌ પહેલું આગમ આપણું, એ પહેલું આગમ કહે છે, સુત્તા અમુનિ મુનિનો સયા જાગરંતી. અજ્ઞાની સદા ઊંઘતો રહે છે, મોહથી ઊંઘતો, તૃષ્ણાથી ઊંઘતો, લોભથી ઊંઘતો, કામથી ઊંઘતો, કામનાથી ઊંઘતો, દૂષણોથી ઊંઘતો, વિકારોથી ઊંઘતો. અજ્ઞાની સદા ઊંઘતો રહે છે, જો આચાર્ય સૂત્રના પહેલા અધ્યયનમાં વાત કરી છે. અને જ્ઞાની સદા જાગતો રહે છે. એટલે મન પરના વિજય માટેની પહેલી વાત, જાગો. આજ સુધી તમે સ્વપ્નમાં રહ્યા, આજ સુધી તમે ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઘૂમતા રહ્યા, હવે જાગો. આજ સુધી તમે માયાથી વીંટળાયેલા, હવે જાગો. મોહજાળથી ફસાયેલા, હવે જાગો. મનની મોહજાળમાંથી બહાર નહીં નીકળો તો મંદિરમાં પણ જશો ત્યારે તમે તમારું પોતાનું ઘર લઈને જશો. જંગલમાં જશો, જો સાચો ત્યાગ નહીં હોય તો શું થશે? જંગલમાં જશો તો પણ તમારો રાગ લઈને જશો. અપરિગ્રહ કરશો અને અપરિગ્રહના માર્ગે જ આવશો, પણ મન જો પરિગ્રહમાં ખૂપેલું હશે તો અપરિગ્રહની દુનિયામાં, ત્યાગની દુનિયામાં, વૈરાગ્યની દુનિયામાં એક મોટા પરિગ્રહનું સર્જન કરશો. એટલે ભીતરમાં માત્ર પદાર્થ છોડે કશું થતું નથી.
છોડવાની છે આસક્તિ, એના માટેની લાલસા. અને આસક્તિનો ત્યાગ થાય તો કઈ પરિસ્થિતિનું સર્જન થાય? તો એ પરિસ્થિતિ સર્જાશે કે આસક્તિ જશે એટલે ધન હોય કે ન હોય કોઈ ફરક નહીં પડે. અને એથી જ મનની શાંતિ માટે સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર નથી, કારણ કે જગતને છેડી જશો તો પણ તમારા મનમાં જો અશાંતિ હશે તો એ તમને છોડશે નહીં. અને એટલે જ જાગૃતિ રાખવી. જાગૃતિ શા માટે? કારણ કે એક નાનકડો તરંગ, એક નાનકડો મોહ, એક નાનકડી લાલસા એ ધીરે ધીરે મહાસાગર બની જાય છે. શરૂઆત બહુ નાની હોય પણ ધીરે ધીરે આગળ જતાં એ મહાસાગર બને છે. નળ રાજાની એક કથા છે ને કે એના પગની પાની જ એક અસ્વચ્છ રહી ગઈ, બાકી દેહ સ્વચ્છ. તો એ નાનકડી એવી પાણીની જગામાંથી કળી બેઠો અને નળનું આખું એ વ્યક્તિત્વ ભૂંસી નાખી અને એને બાહુક બનાવી દીધો. એક તૃષ્ણા વ્યક્તિમાં કેવું પરિવર્તન આણી દે છે. એક મોહ માણસને કેવો રાક્ષસ બનાવી દે છે. ત્યારે એ મનના તરંગને પારખીએ, એની વૃત્તિને પારખીએ. અને જેમ આપણે પંખો ફરતો હોય પણ એના પાંખિયા જોવા હોય ત્યારે આપણે એને ધીમો કરીએ છીએ, એમ પહેલાં મનને જરા ધીમું કરો, પછી જોવો અને પછી સમજો. નહીં તો મન તો એને જે જોવું હશે એ જ જોશે, એને જે સાંભળવું હશે એ જ સાંભળશે. પેલી ઘટના છે ને કે એક સ્ત્રીનો મૃતદેહ તળાવના કિનારે પડ્યો હતો. સોની જાય છે તો એની નજર એ મૃતદેહ ઉપર નહીં, પેલા ઘરેણા ઉપર જાય છે. ચોર જાય છે, એને થાય છે ઓહ થોડો મોડો પડ્યો, જો વહેલો આવ્યો હોત ને કોઈ ન હોત તો આ સ્ત્રીના ઘરેણા હું ચોરી ગયો હોત. કન્યાના પિતા આવ્યા, ઓહો પોતાની પુત્રી કેટલું આક્રંદ કરે છે. આમ દરેકની નજરે જુદા જુદા રૂપ એ ધારણ કરે છે. અને એટલે જ મનને શોધવા માટે, મનને પામવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે એનો એ વિચાર કરવો જોઈએ જે 10 વૈકાલિકમાં કર્યો છે કે કામે કામહી કમિયમ ખુ દુઃખમ. કામનાઓનો અંત એ જ દુઃખનો અંત કરવો છે. એટલે તમે જુઓ કે તમારા મનને ધીમું પાડીને તમારી કામનાઓ ઉપર નજર કરો. આ છે મનનું પહેલી વાત. બીજી વાત, આપણું મન સદા વેતરણમાં રહે છે. આજે કરી લઉં, આજે મેળવી લઉં, અને ધીરે ધીરે એક વ્યવસ્થાના જીવનમાં કિલ્લા ઊભા કરે છે. આ વેતરણમાં માણસનું જીવન વણસી જાય છે, કારણ કે મન એ હંમેશા કાલ પર જીવે છે, આવતીકાલ ઉપર જીવે છે. અને મનની કામના અપરંપાર હોય છે. કાલે શું, કાલે કેમ, ભવિષ્ય કેવું. તમે જુઓ ને જ્યોતિષીઓ ભવિષ્યની જ વાત કરતા હોય છે. એમના ખુદના ભવિષ્યનો સવાલ હોય, પણ એ મનની અપરંપાર કામના, આવતીકાલે શું. ત્યારે તમે વિચાર કરો, એ સંતોનો વિચાર કરો, એ યોગીઓનો વિચાર કરો, એ તુલસીદાસ કે કબીરનો વિચાર કરો, એ ઉપાધ્યાય યશો વિજયજી કે યોગી આનંદગંજીનો વિચાર કરો. એમણે કાલ કોના ઉપર છોડી દીધી? એમને કાલ પરમાત્મા ઉપર છોડી દીધી. બસ એમને રસ છે આજે ઉપાસના. ભવિષ્ય કોને માથે? ભવિષ્ય ભગવાનને માથે અને ભગવાનને માટે. ત્યારે આ મન એ એક અર્થમાં કહીએ તો પાંજરામાં પુરાયેલા પોપટ જેવું છે. અને એટલે જ મન વિજય કરનારે શું કરવું જોઈએ અને નાથવું અઘરું છે. સ્તવનમાં કહ્યું છે ને કે મેં જાણ્યું તે લિંગ નપુંસક. નપુંસક મન કેવું છે? પુરુષ જાતિ નહીં, નારી જાતિ નહીં. મેં જાણ્યું એ લિંગ નપુંસક. મેં જાણ્યું કે આ મન એ નપુંસક લિંગ છે, પણ છતાં કેવું છે? નપુંસક હોવા છતાં સબલ મર્દને ઠેલે, બધા મર્દોને ઠેલે છે. ત્યારે જીવનમાં સૌથી મોટી વાત એ માણસે કોઈ ભાવ પર, કોઈ તૃષ્ણા પર રહેવું ન જોઈએ. બીજી વાત જીવનમાં સરળતાની.
અને કેવી સરળતા હોય. કબીર એક દોહામાં કહ્યું છે, મન એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. મન એક એવું નિર્મળ બન્યું ગંગાના નીર જેવું. નીચે સિક્કો હોય ને ઉપરથી તમે જોઈ શકો. મન એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર. અને પછી ભગવાનને શોધવાની કોઈ જરૂર નથી, સ્વયં ભગવાન તમારી પાસે આવશે. પીછે પીછે હરી ફિરે, ભગવાન તમારી પાછળ પડશે. કહત કબીર કબીર, અરે તું ક્યાં છે, મારે તને મળવું છે, એમ હરી તમને કહેશે. અને ત્યારે એ સમયને યાદ કરીએ કે ભગવાન મહાવીર સ્વામી કેવડી પર્યાયના 30મા વર્ષે, એમની દીક્ષાના 42મા વર્ષે અને જન્મના 72મા વર્ષે અંતિમ ચાતુર્માસ પૂર્ણ કરવા રાજગૃહથી પાવાપુરીમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. અને દેવોએ સમવસરની રચના કરી. અહીં પ્રભુએ અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. એ સમયે ચારેય નિકાયના દેવો, ચતુર્વિધ શ્રી સંઘ, કાશી કૌશલ દેશ આદિના રાજાઓ, એ 18 જેટલા આવા મોટા ગણમાન્ય રાજાઓ અને અન્ય વર્ગો ઉપસ્થિત હતા. ત્યારે ભગવાને પાપ અને પુણ્ય વિશે ઉપદેશ આપ્યો. અને એમની અંતિમ દેશનાની આ અમૃતધારા સતત 16 પ્રહર એટલે પૂરા 48 કલાક, 48 કલાક સુધી વરસતી રહી. અને ત્યારે એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં એના બીજા અધ્યાયના 3જા શ્લોકમાં કહે છે, સરળ આત્માની શુદ્ધિ થાય છે અને સિદ્ધાત્મા જ ધર્મમાં સ્થિર રહી શકે છે. જ્યારે બીજું એક આગમ સૂત્ર કૃતાંગ, એમાં જરા જઈને જોઈશું તો ખ્યાલ આવશે. બહુ સરસ વાત કરી છે. જેણે સંસારના દુઃખોનું સ્વરૂપ સારી રીતે જાણી લીધું છે તે કદી પાપ કર્મ કરતો નથી. અને માટે જ આચારાંગ સૂત્રના 10મા અધ્યાયના 21મા શ્લોકમાં ફરમાવે છે, પાવાવું અપાણ નિવઠ્ઠા પજ્જા. સાધક, હે સાધક, તારા આત્માને હટાવી લેશે. એમાંથી એ કહે છે પાપ કર્મોમાંથી તારા આત્માને હટાવી લે. અને આપણે ભગવાન મહાવીર અને રોહિણીનો કિસ્સો જાણીએ છીએ કે રોહિણી એના પાપ કર્મમાંથી બહાર આવે છે પ્રભુના વચનો સાંભળીને. અને ત્યારે એ જ આપણે વિચારવું જોઈએ કે ભગવાને ક્યાં સુખને જોયું છે. એમણે બહુ સરસ રીતે જગતને જોયું છે. આચારાંગ સૂત્રના 1લા અધ્યાયમાં કહે છે, જેણ સિયા તેણ અણો સિયા. તું જે વસ્તુ પાસેથી સુખની અભિલાષા રાખે છે, તું ધન પાસેથી સુખ માને છે, તું વૈભવ પાસેથી સુખ માને છે, તું કોઈ સુંદર વ્યક્તિને જોઈને સુખ માને છે, તું કોઈ પ્રાપ્તિને જોઈને સુખ માને છે, તો કોઈ પદાર્થને જોઈને સુખ માને છે. ત્યારે પ્રભુ કહે છે, અદ્ભુત વાક્ય છે, કે તું જે વસ્તુઓ પાસે તને એમ થશે કે આમાંથી સુખ મળશે, આ નવી ગાડી લાવેલો સુખ મળશે, 3 દિવસે પ્રશ્ન થાય, 4થે દિવસે દુઃખની પરંપરા. તે વસ્તુતઃ ભગવાન કહે છે જેને તું સુખના કારણરૂપ માને છે એ ખરેખર તો સુખના કારણરૂપ નથી. અને ત્યારે એ મનને કઈ રીતે આપણે એના વિજય માટે કરીશું? એના 2 શસ્ત્ર છે. મનોવિજયના 2 શસ્ત્ર છે, એક સત્સંગ અને બીજો સ્વાધ્યાય. એક સત્સંગ કરવો અને સ્વાધ્યાય અભ્યાસ કરવો, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, સ્વજીવનનો અભ્યાસ કરવો. અને માટે જ જ્યારે મન છે એ વ્યક્તિ વિચાર કરે ત્યારે એને ખ્યાલ આવે કે મારે મારા મનને થોડીવાર શાંત રહેવા દેવું છે. આપણું આંગણું, આપણું કમ્પાઉન્ડ, એમાં એટલો બધો કચરો પડ્યો કે ભગવાનને આવવું હોય તો પણ એ આવી શકે નહીં. ત્યારે થોડી વાર ચિત્તને શાંત રાખીને સુખની જ્યાં અભિલાષા રાખી છે એને આથમી દો અને પછી એ ઈશ્વરને આવવા દો. અને ત્યારે બને છે એવું કે ઈશ્વરને તો આવવું છે, પણ આ માનવીના મનમાં વિચારોની ભીડ જાગી છે, ટ્રાફિક જામ છે, કામનાઓનો કોલાહલ છે, સતત કામનાઓથી એ ગ્રસિત છે.
વાસનાઓના વાવાઝોડા એના મનમાં સતત વહેતા રહે છે. અને ત્યારે એણે વિચારવું જોઈએ કે મન છે એ માત્ર માર્ગ છે, મારો સાધ્ય તો પરમાત્મા છે. મન છે એ પડાવ છે અને શિખર નથી. આપણે મન પર રહી જઈએ છીએ, શિખર પર જતા નથી. અને જો મનના પડાવ પર રહી ગયા, બેસી ગયા, સુખ માનીને બેસી ગયા, તૃષ્ણાઓને પૂરી કરવા માટે બેસી ગયા, તો પેલું શિખર કદી નહીં સાંભળે. એ શિખરને પ્રાપ્ત કરવા માટે તમારે આગળ જવું પડશે. મનને જોવાનું, જાણવાનું અને અનુભવવાનું રહેશે. આ મન એ પડાવ છે. પડાવ ઉપર તો કોઈ રહી ન જાય ને. રસ્તા ઉપર કઈ રીતે રહી શકાય? અર્થાત કે મનના રસ્તા પરથી પસાર થઈને પેલા શિખર સુધી પહોંચવાનું છે. એટલે કે મનને તમારે સીડી બનાવવાની છે. અને એ સીડી પર તમે ચડો ત્યારે તમારે એ સાધના સિદ્ધ થાય. એટલે પહેલી એક મહત્ત્વની વાત એ છે કે તમારે મનને જાણવાનું, જોવાનું અને અનુભવવાનું છે. તમે સીડી પર ચડતા હો ત્યારે ઉપર જુઓ છો, પાછળ જોતા નથી. જો પાછળ જુઓ તો ગબડી પડીએ છીએ. એટલે જો મન પાછળ જોવા જાય, મન જો ભૂતકાળને જોવા જાય, મન જો ગઈકાલને જોવા જાય, મન જો અતીતનો વિચાર કરે, તો શું થશે? તો એવું થશે કે મન કહેશે હજી થોડી જોવાની રહી છે, ચાલો ભોગવી લઈએ. અરે હજી પેલા ઊંચા પદની શક્યતા છે, ચાલો થોડી મહેનત કરી લઈએ. અરે હજી વધુ ધન મેળવવું છે, શક્યતાઓ પણ છે, તો ચાલો ને નિવૃત્તિ લેવાને બદલે આપણે પાછા વધારે કામ કરી લઈએ. થોડુંક ધન મળશે, મન કહેશે કે આવતીકાલે શાંતિ મળશે. એટલે કે મન એ સીડી છે. મારે આપને પૂછવું છે, કોઈ વ્યક્તિએ સીડી પર રાતવાસો કર્યો છે ખરો? નહીં. અને માટે મનના પડાવને જોઈને છેલ્લે જવાનું છે તો પેલી મંઝિલને પાર આવેલી મોક્ષ માર્ગની શિખર પર. અને ત્યારે શું જોઈએ? ભગવાન મહાવીરને એક સમયે પ્રશ્ન કરવામાં આવ્યો કે પ્રભુ જૈન કોણ? હું જેના પ્રભુના વચનોની વાત વધારે એ માટે કરું છું કે મારી એક વેદના છે કે આપણે પ્રભુના વચનોથી ખૂબ દૂર નીકળી ગયા છીએ. જો એ વચનો આપણે પામીએ, સૌને આપીએ, તો એ વિશ્વ કલ્યાણની મોટી ઘટના બને. ત્યારે પ્રભુને પૂછે છે કે પ્રભુ જૈન કોણ? અને પ્રભુ માત્ર 2 શબ્દમાં ઉત્તર આપે છે, વિશુદ્ધ ચેતાહ. જેનું ચિત્ત શુદ્ધ છે તે જૈન. વિચાર કરો આજે તમે પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસે કે આપણા ચિત્તની શોધ કરીએ અને પછી નક્કી કરીએ કે આપણે કેટલા જૈન છીએ કે નથી. એટલે કે જૈન એ છે કે જેનામાં ચિત્તની વિશુદ્ધિ છે. અને માટે જ અજૈન એ છે કે જેનું ચિત્ત અશુદ્ધ છે. તમે જુઓ, અહીંયા ન વર્ણ, ન જાતિ, ન ધર્મ, કશું નથી. અને કદાચ ભગવાનનો આ સંદેશ એ જગતને માટેનો સંદેશ એ માટે છે કે હું માનું છું કે દરેકે પોતે કયા સંપ્રદાયના, કયા ગચ્છના, કયા ફિરકાના, એ બધું ભૂલીને એક જ વાત કરવી જોઈએ. એક જ વાત કરવી જોઈએ, મહાવીરસ્ય અમૃતસ્ય પુત્ર. હું પ્રભુ મહાવીરનો અમૃત પુત્ર છું. અને એ અમૃત પુત્ર એ જ આ અમૃત વચનો જગતમાં ફેલાવી શકે. મૂળ વાત કરીએ, આ મનની શું વાત છે? મન એવ મનુષ્યાણામ. બહુ સરળ વ્યાખ્યા છે. કારણમ બંધ મોક્ષયો. અર્થાત જે મન પર કાબૂ મેળવે છે એ જગત પર કાબૂ મેળવે છે. અને માટે હું કહીશ કે મન એ કારાગૃહ છે તો ધ્યાન એ મુક્તિ છે. ક્રોધ એ કારાગૃહ છે તો મૈત્રી એ મુક્તિ છે. કામ એ કારાગૃહ છે તો પ્રેમ એ મુક્તિ છે. તૃષ્ણા એ કારાગૃહ છે તો તીર્થંકર એ મુક્તિ છે. અને માટે એ મનની ખોજ, એ મનની શોધ, એ માટે જાતને જુલમ આપવાની જરૂર નથી, દમન કરવાની જરૂર નથી, પણ મનને સમજવાની જરૂર છે. જો
મનનું દમન કર્યું હોય, મન ઉપર જોર જુલમ ચલાવ્યું હોય તો થશે શું? આપણા પૌરાણિક કથાઓનો વિચાર કરો. હજારો વર્ષનું વૈશ્વામિત્રી તપ મોહરૂપી મેનકાના એક નૃત્યથી નષ્ટ થઈ જાય છે. એટલે મનને ઓળખવા માટે અપ્રમાદ જોઈએ, અને એ અપ્રમાદ આવે ત્યારે વ્યક્તિ ધીરે ધીરે એનામાં દ્રષ્ટિ પરિવર્તન થશે, એના અંતરમાં ક્રાંતિ થશે, અને એ ક્રાંતિ પછી કેવી વ્યક્તિ હશે? ફરી પાછું ભગવાનનો અંતિમ ઉપદેશ શ્રી ઉત્તરાધ્યાન સૂત્ર, ભગવાનને પ્રશ્ન પૂછાય છે કે પ્રભુ બ્રાહ્મણ કોણ અને ઉચ્ચ કોણ? અને ત્યારે પ્રભુ કહે છે, પાણીમાં પેદા થયેલું કમળ પાણીથી લોપાતું નથી. કમળ તો કાદવથી ઉપર હોય છે. પાણીમાં પેદા થયેલું કમળ પાણીથી લોપાતું નથી, એમ જે કામવૃત્તિથી લોપાતું નથી તે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એટલે ઉચ્ચ વ્યક્તિ. આથી હૃદયમાં રહેલા શુભને મનોવિજય માટે આપણે જાગૃત કરવું પડશે. હૃદયમાં રહેલા પ્રકાશને આપણે મનોવિજય માટે પોકાર પાડવો પડશે. અને એટલે જ જગતમાં કેવું પરિવર્તન આવશે એનું કારણ શું છે કે આપણી કામનાઓ એ જ આપણું જગત છે. કામના મટી તો જગત બદલાઈ જશે. જાગૃત થઈને ક્રોધ કરીએ, નક્કી કરીએ કે મારે ક્રોધ ઉપર કાબૂ જ રાખવો છે, તો ક્રોધ આવશે નહીં. વાસનાનો મહાસાગર ઉમટશે નહીં, અને ક્રોધના બીજમાંથી ગુસ્સાનું વટવૃક્ષ નહીં થાય. માટે મનને ઓળખીને માત્ર અટકવાનું નથી, એથી વધારે આગળ જવાનું છે. વર્ધમાનમાંથી મહાવીરની પ્રક્રિયા કરવાની છે. અને કઈ પ્રક્રિયા છે? આગમવાણી કહે છે, ફક્ત મસ્તક મુંડાવવાથી શ્રમણ થવાતું નથી. બાહ્યનો કોઈ આદર મહત્વ નથી. ફક્ત ઓમકાર બોલવાથી બ્રાહ્મણ થવાતું નથી. ફક્ત અરણ્યમાં રહેવાથી મુનિ થવાતું નથી. અને ફક્ત કુશનું વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાતું નથી. તો કઈ રીતે શું થવાય? કઈ રીતે સાધુ થવાય? કઈ રીતે બ્રાહ્મણ થવાય? કઈ રીતે મુનિ થવાય? અને કઈ રીતે તાપસ થવાય? તો જુઓ, પ્રભુ તમને તત્કાળ ઉત્તર આપે છે, અને અદ્ભુત ઉત્તર આપે છે. સમતાથી સાધુ થવાય, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ થવાય, ઉચ્ચ વ્યક્તિ બનાય, જ્ઞાન પ્રાપ્તિથી મુનિ થવાય, અને તપશ્ચર્યા કરવાથી તાપસ થવાય. આ વાત આપણને ઉત્તરાધ્યાન સૂત્ર પાસેથી પ્રાપ્ત થાય છે. અને એટલે જ એ સૂત્ર વ્યક્તિને અધ્યાત્મના માર્ગે લઈ જાય છે. માણસ મનનો અભિનેતા મટીને, મનનો એક્ટર મટીને, મન જેમ દોડાવે એમ દોડતો ન રહે તેવો થઈને એક્ટર મટીને મનનો પ્રેક્ષક બનશે. એ મનથી પર જશે, અને મનને ઓળખીને ભૂતકાળની ચિંતાને ભવિષ્યની ફિકરના બોજમાંથી હળવો બનશે. અને એને એક નવો જ અનુભવ થશે. અને કયો અનુભવ હશે? કઈ ઘટના હશે? એ ઘટના યોગી આનંદગંજીએ કહ્યું છે તેમ, મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. નમસ્કાર સાહેબ, મારો આજનો એક પ્રશ્ન છે કે આજનો માણસ સુખ પ્રાપ્તિ તરફ દોડે છે, એનું મન એમાં જ ડૂબેલું રહે છે, તો એ વિશે તમારું શું મંતવ્ય છે? મન પરના વિજયની વાત તમે કરી, અને તે સાચું છે કે સંસાર હોય કે સંન્યાસ, બધે જ વ્યક્તિએ મન પર વિજય મેળવવા પ્રયાસ કરવો પડે છે. આમ પણ આજના જમાનામાં માણસ સુખની શોધ કરે છે, અને એની પાછળ આખી જિંદગી ગાળે છે. એ જ એનું ધ્યેય બની જાય છે. તો આ માનવીના સુખની દોડ તમને કેવી લાગે છે? થોમસભાઈ, આપનો પ્રશ્ન ખરેખર સુંદર છે. અને માણસ આજે સુખની પાછળ દોડી રહ્યો છે. આજે આપણી આગળની વાતમાં મેં ભગવાન મહાવીરના વચનોની વાત કરી છે. અહીંયા મને બે શબ્દો યાદ આવે છે. એ છે અશાશ્વતમ અને પરિણામ દારૂણમ. તમે સુખ તરફ જાઓ ત્યારે એ શાશ્વત સુખ છે કે નહીં
બરાબર છે ને? એનો આપણે વિચાર કરવો જોઈએ. સુખ બે પ્રકારના છે, એક ક્ષણભંગુર અને બીજું શાશ્વત. અને સુખની પણ જે ક્ષણભંગુર છે એની લીલા તમે જુઓ થોમસભાઈ. બાળપણમાં આપણને કોઈ રમકડું વધારે પસંદ હોય, યુવાનીમાં વળી ઘટમાં ઘોડા થનગનતા હોય એમ જુદા જુદા પ્રદેશો આંબવાની ઈચ્છા હોય, વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને એ જ રમકડું પાછું આપવામાં આવે તો શું થાય? એ સુખ ન થાય. એટલે સુખની ક્ષણિકતા આ ધર્મે બહુ સરસ બતાવ્યું છે. એક તો સુખ બદલાતું રહે છે. તમારું સુખ તમારા જીવનમાં બાહ્ય સુખ હંમેશા બદલાય છે. એટલે સાચું સુખ ક્યાં વસે છે? આજના સમયમાં માણસે પ્રગતિ શબ્દથી, વિકાસ શબ્દથી, પ્રાપ્તિ શબ્દથી ઘણા અનર્થો સર્જ્યા છે. અને એ અનર્થમાંનું એક અનર્થ એ છે કે એને સુખની ગંગોત્રી ક્યાં છે એનો વિચાર કરવો જોઈએ. એ આટલો બધો વલોપાત કરે છે પણ એ સુખનું મૂળ ક્યાં છે એનો વિચાર કરતો નથી. સામાન્ય રીતે સ્વભાવ પણ એવો હોય છે કે માણસ પાંદડાને પાણી પાતો હોય છે, મૂળને નથી પાતો. જો મૂળનો વિચાર કરીએ તો આ સુખ એ આપણી ઇન્દ્રિયો સાથે સંબંધિત છે. એટલે કે ઇન્દ્રિયોના સુખને આપણે સુખ માનીએ છીએ. સ્વાદિષ્ટ ભોજન મળ્યું, આપ જાણો છો કેટલો બધો આનંદ થાય આપણને, મન બાગ થઈ જાય. કોઈ કામાતુર વ્યક્તિને કોઈ વાસના પ્રેરક દ્રશ્ય જોવા મળે, કેવો અનુભવ થાય, એની આંખો નાચી ઉઠે. જેને કોઈની કૂથલી સાંભળવામાં રસ છે, એને કોઈની નિંદા સાંભળવા મળે તો એમ થાય કે વાહ, મારા કાન ધન્ય થઈ ગયા. એટલે જ્યાં આપણે સુખ માનીએ છીએ ત્યાં હકીકતમાં તો પરિણામ દારૂણમ, એક દુઃખદ પરિણામ આપનારી ઘટના છે. અને માટે જ વિચાર કરો તમે કે જો સ્પર્શેન્દ્રિય ન હોય તો આપણને કામક્રીડાના આનંદોની વાત ન થાય. જો ચક્ષુ ઇન્દ્રિય ન હોય તો આપણને દ્રશ્યો જોવા માટે ઘૂમતી અહીં તે આંખો જોવા ન મળે. એટલે કે આપણા સુખનો આધાર આપણે ઇન્દ્રિયોને માનીએ છીએ. અને એ ઇન્દ્રિયોની લાલસા, એ ઇન્દ્રિયોની તૃષ્ણા, એ ઇન્દ્રિયોની લિપ્સા, એને તુષ્ટ કરીએ એટલે માનીએ કે આ આપણી સુખ તરફની ગતિ છે. હકીકતમાં આ બાહ્ય સુખ મેં આપને કહ્યું તેમ અશાશ્વતમ અને પરિણામ દારૂણમ છે. અને એ દ્રષ્ટિએ આપણે એનો વિચાર કરવો જોઈએ. હા, બરાબર સાહેબ. ભારતની ને પશ્ચિમની સુખ વિશેની માન્યતા જુદી છે. તે અંગે તમારે શું કહેવું છે? સુખ બે પ્રકારના હોય છે, આંતરિક સુખ અને બીજું બાહ્ય સુખ. બાહ્ય સુખો સાથે પરિગ્રહ સંકળાયેલો છે. મારી પાસે મોટો બંગલો હોય, સરસ કાર હોય, વિશાળ સુવિધાવાળું ઘર હોય અને આ બધામાં માણસ સુખને જુએ છે. મારો સવાલ એ છે કે પશ્ચિમના સુખની માન્યતા અને આપણા સુખની માન્યતા વચ્ચે ભેદ શો છે? સુખ વિશેની આપણી માન્યતા અને પશ્ચિમની માન્યતા વચ્ચે એક ભેદ છે. કુમાર સંભવમને યાદ કરીએ કાલિદાસના, તો વસંતના સહયોગથી અત્યંત રૂપ ધારણ કરીને આવેલી પાર્વતીને શંકર જાકારો આપે છે. અને એ જ શંકર તપથી કૃશ થયેલી પાર્વતીને મળવા માટે સામે જઈ અને એનો સ્વીકાર કરે છે. એટલે આપણા સુખમાં એક એવો ભાવ છે કે જ્યાં કસોટી છે, જ્યાં સંઘર્ષ છે. પશ્ચિમની સુખની વિભાવના એ માત્ર બાહ્ય પરિસ્થિતિ સાથે સંકળાયેલી છે. એનો અર્થ એ કરી શકાય કે આપણે પરમ સુખ એ ભીતરમાં જોઈએ છીએ. અને કદાચ વાત પણ સાચી છે થોમસભાઈ કે આ પરમ સુખ ભીતરમાં હોવાથી જ
માણસે એની ખોજ કરે અને એનો આનંદ પામે. આપણે એ ભીતરમાં વસતા સુખને ભૂલી ગયા છીએ અને એને પરિણામે એવું થયું કે પશ્ચિમની જે સુખની વિભાવના છે તે વિભાવના આપણી વિભાવના સુધી પહોંચી શકી નથી. એક દાખલો જ આપું કે ભગવાન મહાવીરની વાત કરીએ તો ત્યાં જે વાત છે તે ઇન્દ્રિયના માધ્યમ વિનાના આનંદની વાત છે. ત્યાં જે વાત છે એ ભીતરમાં થતા આનંદની વાત છે. ત્યાં જે વાત છે એ વાત છે કે એક એવું સુખ જે ભીતરમાં પ્રાપ્ત થયું છે અને જે અક્ષય છે, જે કદી ક્ષય પામવાનું નથી. એટલે જ મારે કહેવું છે તમને કે થોમસભાઈ, ભગવાનને ગૌતમ સ્વામી એકવાર પૂછ્યું કે તમે વારંવાર ક્ષમાની વાત કેમ કરો છો? અને ત્યારે ભગવાને કહ્યું કે ક્ષમાથી ભીતરી પ્રસન્નતા જાગે છે. અને જ્યારે ભીતરમાં પ્રસન્નતા આવે, જ્યારે ભીતરમાં એક આનંદ આવે અને જ્યારે ભીતરમાં કોઈ ઇન્દ્રિયોનો આધાર નથી, કોઈ પરિગ્રહ નથી, કોઈ આગ્રહ નથી, અને ત્યારે એ જ્યારે ભીતરમાં જાગે છે ત્યારે શું થાય? આનંદગંજીની માફક અબ હમ અમર ભયે ન મરેંગે. એ અનુભવ એ આપણે ત્યાં અંતર સુખની પરાકાષ્ઠાનો અનુભવ છે એમ હું માનું છું. હા સાહેબ, મારો એક છેલ્લો પ્રશ્ન છે. મનના વિજય વિશે તમે ઘણા પુસ્તકો લખ્યા છે. 1980ની આસપાસ અપંગના ઓજસ નામે એક પુસ્તકમાં દિવ્યાંગોની સાહસ કથા લખી હતી. તો તેમાં તમારા કેવા અનુભવો છે? તમે મન પરના વિજયની વાત કરી. આ વાતમાં ઘણા વાસ્તવિક મુદ્દાઓ અને પ્રયોગો આવ્યા. મને ખ્યાલ છે કે આ વિશે તમે ઘણા પુસ્તકો લખ્યા છે. એમાં પણ તમારું અપંગના ઓજસ પુસ્તક મને યાદ છે, જેમાં અપંગ માણસોએ પોતાના મન પર વિજય મેળવીને અપ્રતિમ સિદ્ધિ નોંધાવી હતી. માણસ હતાશા, નિરાશા અને વ્યથા ખંખેરીને એના મનોબળથી સિદ્ધિ મેળવે એ વિષયના તમારા સર્જનોની થોડી વાત કહો તો સારું. જરૂર. તમે કહો છો એ તદ્દન સત્ય છે. મારા પિતાશ્રી જય ભિક્ષુ સાથે અને મારા કાકા રતિલાલ દીપચંદ દેસાઈ સાથે અને એ પછી હું પોતે એકલા પંડિત સુખલાલજીને મળવા જતો અને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીની જે જ્ઞાનની ભવ્યતા જોઈને સ્તબ્ધ થઈ જતો. એમાંથી મને એક વિચાર આવ્યો લગભગ 1984ની આસપાસમાં કે મારે એક આવું પુસ્તક લખવું જોઈએ કે એક શારીરિક મર્યાદાને પાર કરીને કેવી સિદ્ધિ મેળવાય છે. પછી વિચાર થયો કે પ્રજ્ઞાચક્ષુ હોય, દિવ્યાંગ હોય, એ શિક્ષક બની શકે, એ સંગીતકાર થઈ શકે, પણ જ્યાં શરીર બળનું મહત્ત્વ છે, જ્યાં શક્તિની તાકાતનું મહત્ત્વ છે, એવા સ્પોર્ટ્સના ક્ષેત્રમાં આવું કોઈ મળે ખરું કે જેણે પોતાની શારીરિક મર્યાદા પાર કરી હોય, એટલે મન પર પોતાની નિર્બળતા પર વિજય મેળવી અને મનોવિજયથી સિદ્ધિ મેળવી હોય. અને તમને બહુ આશ્ચર્ય થશે કે એમાંથી મેં એક પુસ્તકનું સર્જન કર્યું. એ સમયે હેન્ડીકેપ માણસોને સેકન્ડ રેટ સિટીઝન ગણવામાં આવતા હતા. એ પુસ્તકનું નામ છે અપંગના ઓજસ, જેની પ્રસ્તાવના વિજય મર્ચન્ટ અને પૂજ્ય શ્રી મોટાએ લખી. એ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય ભાષામાં ભાષાંતરિત થયું ને એની અનેક આવૃત્તિ થઈ. એમાં મેં મનોવિજયથી સિદ્ધિ મેળવતા લોકોની વાત કરી. ઘણા પ્રસંગો છે. એ પછી પણ મેં હારું તે હું નહીં નામનું એક પુસ્તક લખ્યું. એમાં પણ મનોવિજય દર્શાવતા લોકોની વાત લખી. એક યુએન મહેતા સાહેબનું એક બાયોગ્રાફી લખી. એમાં પણ એક વ્યક્તિ જે શારીરિક, માનસિક ને આર્થિક ત્રણેય બાબતમાં શૂન્ય હોય, ઝીરો હોય, શરીરમાં કોર્ડોમા નામનો કેન્સર થયેલો, આર્થિક
કોઈ પૈસાની પાસે જોગવાઈ નહીં અને માનસિક થોડી આદતને કારણે જીવનમાં પારાવાર મુશ્કેલી. એમાંથી મેં એક પુસ્તક લખ્યું, આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર. પણ મનોવિજયથી શું થઈ શકે એ બધી વાતો આમાં આપી. એક છોકરો અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં રહે. એ સમયે અમદાવાદમાં કોમી રમખાણના દિવસો. એનું નામ ચંદુલાલ ભાટી. બહાર પોતાના ભાઈને બોલાવવા માટે, સાંજે વાળું કરવા માટે, ભોજન માટે લાકડાના ખપાટિયાવાળું એનો દરવાજો ખોલીને બોલાવવા ગયો. ત્યાં બહાર કોઈએ બોમ્બ મૂકેલો. એ બોમ્બ ફૂટ્યો. તમને આશ્ચર્ય થશે, એક એની અડધો હાથ એક બાજુથી ને બીજો હાથ કોણી સુધીનો બીજી બાજુથી ઉડી ગયો. હોસ્પિટલમાં એને દાખલ કર્યો. મેં આપણે કહ્યું તેમ લોકો કે આ માણસને કોણી સુધીનો ભાગ નથી, ન આંગળી છે, ન હાથ છે, ન પંજો છે. એટલે હવે કૂતરા કરતાં પણ એનું ખરાબ જીવન હશે. તમે જુઓ. અને એ છોકરાએ એક કથા વાંચેલી કે એક માણસ બંને હાથ વિનાનો હતો, એ મોટો ઇજનેર બન્યો. અને આ છોકરાએ મનોમન નક્કી કર્યું કે હું હારી ખાઉં શા માટે, નાસીપાસ શા માટે થવું. लोग कहते हैं जमाना बदलता है, मर्द वो है जो जमाने को बदलते हैं. અને એ છોકરાએ પછી પાછા આવીને 8મા ધોરણની પરીક્ષા આપી. બંને હાથની કોણીના ભાગમાં એક ખાંચો હતો, ત્યાં એને પોતે પેન રાખી લખવાનું શરૂ કર્યું. પહેલો નંબર આવ્યો અને ધીરે ધીરે એને સરકારી નોકરી મળી. એને થયું કે મારે દોડવીર બનવું છે. તમે દોડની જુઓ તો દોડમાં શું હોય કે માણસ બે હાથ આમ ખેંચીને જતો હોય, એમાંથી બળ આવતું. આની પાસે હાથ મૂકવો નથી, પણ હિંમત હતી. અને એને દોડની સ્પર્ધામાં ઘણા પારિતોષિકો મેળવ્યા. તો હું એમ માનું છું કે આપણી આસપાસ જ મનોવિજયથી અદ્વિતીય સાહસ અને કરનારા માણસો છે. વોલ્ટ ડેવિસને યાદ કરું. એને ડૉક્ટરે કહ્યું એની માને કે આ જિંદગીમાં ચાલી નહીં શકે. એની માતાએ કહ્યું કે નહીં બેટા, તું મન મક્કમ કર, ચાલી શકીશ. બન્યું એવું કે પહેલાં હળને પકડીને ચાલતો થયો, પછી ધીરે ધીરે ચાલતો થયો, પછી ધીરે ધીરે દોડતો થયો. અને એ વોલ્ટ ડેવિસે ઓલિમ્પિક સ્પર્ધા, જ્યાં દુનિયાના શ્રેષ્ઠ રમતવીરો હોય, ત્યાં હાઈ જમ્પમાં, જેમાં પગની સૌથી વધારે જરૂર પડે, એમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો. એટલે એટલું જ મન કે જીતે જીત, એ જ મનોવિજય. બરાબર ને? થોમસભાઈ, તમારો ખૂબ આભાર. અને મારી પ્રિય સંસ્થા મુંબઈ જૈન યુવક સંઘનો પણ આભાર, સૌ પદાધિકારીઓનો આભાર. અને આશા રાખું કે આપણે સૌ આ મનોવિજયના માર્ગે ચાલીને પ્રભુ મહાવીરે દર્શાવેલા અધ્યાત્મના શિખર તરફ પ્રયાણ કરીએ. જય જિનેન્દ્ર. થોમસભાઈ પરમારે ખૂબ સરસ સવાલને ચર્ચા કરીને કુમારપાળભાઈ સાથે વાતો કરી. કુમારપાળભાઈ આ મંચ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી જોડાયેલા છે. આજે એમનું વ્યાખ્યાન પણ એટલું જ અદ્ભુત હતું. મને એ બાબતનો ખૂબ આનંદ છે કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે કુમારપાળભાઈનો અનન્ય નાતો 50 વર્ષનો થયો છે. 50 વર્ષથી કુમારપાળભાઈ સતત આ સંસ્થાને પોતાનું માર્ગદર્શન આપે છે, સતત આ સંસ્થાની દરેક પ્રવૃત્તિમાં ભાગ લે છે અને સતત અમારા સૌની સાથે, ભલે અમદાવાદમાં રહેતા હોય પણ અમારા સૌની સાથે રહીને મુંબઈ જૈન યુવક સંઘના વિકાસમાં રસ લે છે. પ્રબુદ્ધ જીવનમાં લખવાનું હોય કે પછી કથા કરવાની હોય કે પછી પર્યુષણમાં વ્યાખ્યાન આપવાનું હોય, એવા અનેક કાર્યક્રમોમાં કુમારપાળભાઈ હંમેશા આપણી સાથે જ હોય છે. આ એક એવો મંચ છે જેના પર કુમારપાળભાઈએ સતત કેટલાય વર્ષો સુધી આપણને અલગ અલગ કથાઓ આપી. એકથી એક ઉજળા એવા જૈન ચરિત્રો 3 દિવસ લગાતાર પ્રસ્તુત થતા હતા. અને આખો જૈન સમાજ અને રસિકજનો એ ભાવમાં, ઉત્તમ ભાવમાં વિલાસતો હતો. અને આજે અત્યારે મારો અસબાબ નામની એમની કલમ પણ નિરંતર ચાલી રહી છે. પોતાના અનેક વ્યસ્ત શેડ્યુલમાંથી કુમારપાળભાઈનો શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટેનો અહોભાવ અનન્ય છે અને અમે સૌ એમના ઋણી છીએ. આ મંચ ઉપરથી મને એ કહેવું ગમશે કે કુમારપાળભાઈ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને યુવાન રાખવામાં તમારી યુવાનીએ બહુ મોટો ભાગ ભજવ્યો છે અને તે નિરંતર ભજવતા રહેજો. આપનો વિશેષ આભાર. અને હવે આપણે અનુકંપા પ્રોજેક્ટ હેઠળ જે સંસ્થા પસંદ કરી છે રામ આશ્રમ શાળા, તેનો વિડીયો જોશું, તેના વિશે માહિતી મેળવશું. આભાર. ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ ડેડિયાપાડાની સ્થાપના સન 1982ના રોજ આદિવાસી સમાજના ઉત્થાન માટે અત્યંત આવશ્યક રૂપ શિક્ષણની જ્યોત જગાવવાના હેતુથી પ્રમુખ શ્રી રામજીભાઈ હીરાભાઈ વસાવા અને માનદ મંત્રી શ્રી પ્રવીણકુમાર નારાયણશંકર પંડ્યા દ્વારા કરવામાં આવી. આ મંડળે સન 1983ની અંદર નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડામાં કે જ્યાં એજ્યુકેશનનો ઉદ્ભવ ના બરાબર હતો, ત્યારે મંડળ દ્વારા શ્રી મોગરામાઈ આશ્રમ શાળા દેવમોગરા ગામ દેવમોગરા ખાતે 15 કન્યા તથા 15 કુમાર સાથે શરૂઆત કરવામાં આવી. ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના ગાઢ જંગલની અંદર આવેલા અંતરિયાળ ગામડાઓ કે જ્યાંથી અપડાઉન કરીને એજ્યુકેશન મેળવવું મુશ્કેલ હતું, ત્યારે આ આશ્રમ શાળા દ્વારા બાળકોને રહેવા, જમવા તથા ભણતર બધું એક જ સ્થળ પર વિનામૂલ્યે મળી રહે અને સમાજના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને, તે હેતુથી પ્રથમ આશ્રમ શાળા શરૂ કરી. ત્યારબાદ મંડળના સખત અને સતત મહેનત દ્વારા ડેડિયાપાડા અને સાગબારા તાલુકાઓમાં 5 આશ્રમ શાળાઓ, 1 હાઈસ્કૂલ, 1 કુમાર છાત્રાલય અને 1 કન્યા છાત્રાલયની શરૂઆત કરવામાં આવી. આ મંડળ દ્વારા સ્થાપવામાં આવેલ શાળાઓ અને છાત્રાલયો એ આજ દિન સુધીમાં કુલ 6500થી વધુ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું. સંસ્થાએ વિનામૂલ્યે આદિવાસી સમાજના બાળકોને તન મનથી સેવા કરીને શાળાઓ અને છાત્રાલયોનો શક્ય તેટલો વિકાસ કર્યો છે. આ સંસ્થા દ્વારા બાળકોને શિક્ષણની સાથે સાથે તેમના જીવનનું ઘડતર પણ કરવામાં આવે છે. ભણવું એટલે વિકસવું, વિકસવું એટલે વતન ગામડું વિસરવું, નગર મહાનગર વિલાસવું તેમજ સમગ્ર દેશમાં વિચરવું. ભણવું એટલે ફક્ત ચોપડીયું જ્ઞાન નહીં, પરંતુ આત્મજ્ઞાન અને સમજણ સાથેનું જ્ઞાન. આ પ્રકારના શિક્ષણની જ્યોત જગાવવાનો પ્રયાસ કરનાર એટલે ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ ડેડિયાપાડા સંચાલિત શ્રી રામ આશ્રમ શાળા ખોખરા ઉંમર, કે જ્યાં બાળકોને અભ્યાસિક પ્રવૃત્તિઓની સાથે સાથે વિવિધ પ્રકારની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ તથા વ્યવસાયિક પ્રવૃત્તિઓ કે જે તેના જીવન ઘડતરમાં ઉપયોગી થઈ શકે તે કાર્યો પણ કરાવવામાં આવે છે. સંસ્થા દ્વારા આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત જગાવી, કેળવણી આપવી, વ્યસન મુક્તિના કાર્યક્રમો કરવા, પર્યાવરણ જાગૃતિ લાવવી, આવા વિવિધ પાઠો બાળકોને શીખવવામાં આવે છે. અને સંસ્થા દ્વારા શક્ય તેટલો પ્રયત્ન કરીને આનો પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવે છે. સંસ્થાનો કાર્યવ્યાપ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં પથરાયેલો છે, જેમાં ખોખરા ઉંમર, નીંગટ, દેવમોગરા, ચોપડવાવ,
ટાવલ, ગોળદા અને ગોડપાડામાં આશ્રમ શાળાઓ તથા છાત્રાલયો ચાલે છે. આ સંસ્થાની આશ્રમ શાળા દ્વારા બાળકોને કેળવણી આપવામાં આવે છે. બાળકોમાં સર્જન શક્તિનો વિકાસ થાય, આત્મવિશ્વાસ વધે, કંઈક નવું જાણે, કંઈક નવું કરે અને કંઈક નવું શીખવે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. બાળકોમાં સર્જન શક્તિના વિકાસ માટે આશ્રમ શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે માટીમાંથી રમકડા બનાવવા, માટીમાંથી ભગવાનની મૂર્તિ બનાવી. આવા અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જન શક્તિનો વિકાસ કરવામાં આવે છે. બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવા માટે બાળકો વિવિધ દુકાનો બનાવે છે, જેમાં બાળકો છત્રીની દુકાન બનાવે છે, મહેંદી મૂકે છે તથા હેરસ્ટાઈલ બનાવે છે. આ બધી પ્રવૃત્તિઓ માત્ર બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ મળી રહે અને બાળકો અમે શીખીએ, અમે શીખવીએ, અમે કમાવીએ એ હેતુથી આગળ વધે તે માટે આશ્રમ શાળા દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે. બાળકોને શિક્ષણ તો આપવામાં જ આવે છે, પરંતુ તેનું શરીર સ્વાસ્થ્ય સારું રહે તે માટે તેમને યોગનું શિક્ષણ પણ આપવામાં આવે છે અને સાથે સાથે સૂર્ય નમસ્કાર પણ શીખવામાં આવે છે. વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરીને બાળકોને સ્ટેજ પરફોર્મન્સ આપવા માટે તૈયાર કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં આત્મવિશ્વાસનો વધારો થાય છે. બાળકોના જીવન ઘડતરના ભાગરૂપે બાળકો પોતાના દૈનિક કાર્યો પોતે જાતે જ કરે છે અને સાથે સાથે શાળા સ્વચ્છતા પણ કરે છે, કારણ કે કહેવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આમ ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ ભક્તિ મંડળ ડેડિયાપાડા બાળકોને તમામ એ પ્રકારનું શિક્ષણ આપે છે કે જેથી બાળકોમાં પોતાનું જીવન ઘડતર થાય, શિક્ષણ મળે અને બાળકોમાં કેળવણી જાગૃત થાય. કારણ કે કેળવણી વગરનું શિક્ષણ એ પાયા વગરની ઇમારત જેવું છે. આભાર.